કચેરી પાસે આવેલી એમઆરકે હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ મોજાની ફેક્ટરીના કામદારોને અધવચ્ચે યોગ્ય કારણ વગર કેટલાક કામદારોને નોકરી પરથી છૂટા કરતા અને નવા કામદારોને નવો પગાર વધારો આપતા અને જૂના કામદારોની ઉપેક્ષા થતા કાર્મી મોંઘવારી સામે ઓછા વેતન સામે ઝઝૂમતા અને નવા કામદારોને તેમના દ્વારા ટ્રેનિંગ આપતા તેઓને 15,000નો પગાર અને જૂના કામદારોને 5,000 થી 7,000 જેટલો પગાર રાખવામાં આવતા કામદારોનું મન કચવાતા હડતાલના માર્ગે ન્યાય માટે એમઆરકે ફેક્ટરી સામે ઝઝૂમતા અને ન્યાય ના મળતા પાટણ જિલ્લા કલેક્ટરને ન્યાયની ગુહાર લગાવતા 400 જેટલા એમઆરકે હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડના કામદારો પોતાના હક માટે મહિલા કામદારો સાથે મોટી સંખ્યામાં કામદારોનો મેળાવડો પાટણ જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરણા ધરી એમઆરકે હાયના નારાથી પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો। એમઆરકે હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરીના નવા આયોજનના ભાગરૂપે કોન્ટ્રાક્ટ બેઝથી 15,000 પગાર કર્યો, જેથી જૂના ઓછા પગાર વ્યૂહમાં આવશે અને 6,000 થી 7,000ની જગ્યાએ 15,000 પગાર મેળવશે, પરંતુ તેઓ માત્ર કોન્ટ્રાક્ટરને જ જવાબદાર રહેશે, કંપનીને નહીં। કોઈ મોટી ઘટના ભવિષ્યમાં બને તો કંપની હાથથર કાયદાની બારીમાંથી બહાર નીકળી શકે છે અને ફિક્સ પગારની પદ્ધતિ એ જ આ કોન્ટ્રાક્ટર પદ્ધતિ માની શકાય તેમ છે। કલેક્ટર કચેરીએ તમારી કંપની દ્વારા અન્યાય થતાં તમે બધા હડતાલ ઉપર બેઠા છો, બહેનો અને ભાઈઓ, તો તમે આજે શું કહેવા માગો છો હડતાલ બાબતે? આજે અમે 5 દિવસથી આ હડતાલ ઉપર છીએ, અમારું કોઈ સાંભળતું નથી। અહીંના ધારાસભ્ય કે કોઈ કાર્યકર્તા અહીં આવતા નથી। અમે અમારો ન્યાય માગવા આવ્યા છીએ। અમારા ઉપર એટલી મહેરબાની કરો કે અમારો ન્યાય અપાવો। તમારે ત્યાં આગળ શું તકલીફ ઊભી થઈ છે કે કંપનીમાં? ઊભી થઈ છે કે જે પેલા 200 વર્કરોને કાઢ્યા છે, બિચારા એમને ઉંમરલાયક લોકોને અહીં કાઢવામાં આવે છે અને અમારું કહેવું એ છે કે અમને તમે પાછા લઈ લો અને તમે જે બહાર નવી ભરતી પાડી છે 15,500ની, તો તમે અમારો પણ 15,500 પગાર કરો। અમે અંદર 6,000માં નોકરી કરીએ છીએ અને તમે નવા વર્કરોને 15,500 આપવા માગો છો, તો અમારો શું અન્યાય છે? અમે પણ કામ કરીએ છીએ ને અંદર। આજે છૂટા કર્યા વર્કરો, એમાં એ લોકો શું કહે છે, કયા કારણથી છૂટા કર્યાનું જણાવે છે? એ વર્કરોને નોટિસો આપી છે અને નોટિસો એમની પાસે જ છે, નોટિસો વર્કરોને આપી નથી। અમે કે ડ્રિંક કરી છે એવું આપી છે અને સહયોગ કરી લે છે અને ડ્રિંક તો અમારો કોઈ ગ્રુપ નહીં, અમારો કોઈ ગ્રુપ જ નથી હોતા। અમારી જે પગાર સ્લીપ આપવી જોઈએ એ કંઈ પણ નથી। કંપની અમારી ઉપર દાદાગીરી કરે છે અને અમારું ખોટું શોષણ થાય છે અંદર। તમે અહીંયા ભાઈ બંધ કરો ને યાર, એ તમે કોઈ છીએ બરોબર, અને અમારી માંગ એ છે કે એમઆરકેની અંદર જે 5 દિવસથી હડતાલ ઉપર છીએ, અમારી માંગણીઓ તો પૂરી કરવામાં આવતી નથી અને અમે કલેક્ટર ઓફિસને આ જાણ કરવા માંગીએ છીએ અને અમારા પરિવારને કે અમને કોઈ પણ નુકસાન થશે તો આ કંપનીના મેનેજમેન્ટની જવાબદારી રહેશે અને આ કાનૂનની જવાબદારી રહેશે। અમારી શું માંગણીઓ છે? અમારી માંગણીઓ છે કે અમે લેખિતમાં આપેલી જ છે કલેક્ટરને। બોલવાની હોય કે શું છે? કલેક્ટરને ભલે આલેલી હોય, તમે આલે